એક મિનિટ શૌર્યભાઈ, તમે આટલી મોડી રાત્રે ક્યાંથી આવો છો? હું એક કામથી બહાર ગયો હતો. ઠીક છે. એક મિનિટ વર્ષાબેન, હા શૌર્યભાઈ બોલો ને, શું થયું? હું ઘણા દિવસથી તમને જ્યારે ફોન કરું છું ને ત્યારે તમારો ફોન બિઝી જ આવતો હોય છે. શું વાત કરો છો શૌર્યભાઈ? તમે મને ક્યારે ફોન કર્યો? હું આજની વાત નથી કરતો, પણ હું ઘણા બધા દિવસોથી માર્ક કરું છું કે હું જ્યારે તમને ફોન કરું ને ત્યારે તમારો ફોન બિઝી જ આવતો હોય છે. એટલે આ તમારી અંગત વાત છે કે તમે ક્યારે કોની સાથે અને કેટલો સમય વાત કરો છો. એક મિનિટ શૌર્યભાઈ, છેલ્લા ઘણા સમયથી હું તમારા ફોન અને મેસેજની રાહ જોઉં છું, પણ તમારો ફોન કે મેસેજ કંઈ આવતું નથી. શું? હા, એ દિવસે કૃષ્ણ એક્સિડન્ટ થયો છે એ ફોન કર્યા પછી જ્યારે હર્ષભાઈ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ને, અને મને ફોન કરી રહ્યા હતા, પણ મારો ફોન કિયારાના હાથમાં હતો એટલે હું ફોન ઉપાડી ના શકી, અને એ લોકોને એવું લાગ્યું હશે કે મેં એ લોકોને ત્યાં બોલાવ્યા અને મેં ફોન ન ઉપાડ્યો. પણ સાચું કહું ને તો એ દિવસ પછી હું એટલી ગિલ્ટમાં હતી, એટલા માટે મેં તમને સામેથી ફોન કે મેસેજ ના કર્યો. પણ શૌર્યભાઈ એક મિનિટ, જો તમે મને ફોન કર્યો હોય અને મારો ફોન બિઝી આવતો હોય તો ફોન પત્યા પછી મને મિસ કોલ તો દેખાય જ ને. તો કદાચ તમે મિસ કોલ એલર્ટ ઓફ રાખ્યું હશે. ના ના, એ તો આન જ છે. શૌર્યભાઈ, તમે મને લાસ્ટ કોલ ક્યારે કર્યો હતો? હમણાં 2 કલાક પહેલા. શું વાત કરો છો? રાત્રે 9 વાગ્યા પછી તો મેં કોઈની જોડે વાત જ નથી કરી. તો પછી મેં તમને ફોન કર્યો ત્યારે તમારો ફોન બિઝી કેમ આવતો હતો? એ તો હું પણ નથી જાણતી. એક મિનિટ વર્ષાબેન, તમારો ફોન ક્યાં છે? અંદર છે. તમને વાંધો ના હોય તો જરા લાવી આપશો? હા, હું લઈ આવું છું. ઓહ, લાગે છે તમે મારો નંબર બ્લોક કરેલો છે. ના ના શૌર્યભાઈ, હું તમારો નંબર શા માટે બ્લોક કરું? તમને વાંધો ના હોય તો જરા તમારો ફોન આપશો? હા, આલો. મેં કહ્યું હતું ને, તમારા ફોનમાં મારો નંબર બ્લોક કરેલો છે. ઓહ, આ કઈ રીતે બની શકે? મેં તો તમારો નંબર બ્લોક કર્યો જ નથી. તો કોણે નંબર બ્લોક કર્યો હશે? કિયારા. યસ, આ કામ કિયારાએ જ કર્યું હશે. એણે તમારા ફોનમાં મારો નંબર બ્લોક કરી દીધો. પણ કિયારાએ તમારો નંબર શા માટે અને ક્યારે બ્લોક કર્યો હશે? હવે મને સમજાયું. જેવી રીતે મીતા ફોઈ અમારી બધી ઇન્ફોર્મેશન કિયારાને આપે છે, એ વાત મને ખબર પડી ગઈ, એવી જ રીતે વર્ષાબેન કિયારાની ઇન્ફોર્મેશન મને આપે છે, એ વાત કિયારાને ખબર પડી ગઈ હશે. એટલે વર્ષાબેનને ખબર ના પડે એ રીતે એમના ફોનમાં મારો નંબર બ્લોક કરી નાખ્યો છે. વેરી સ્માર્ટ. શું વિચારો છો શૌર્યભાઈ? કંઈ નહીં વર્ષાબેન. કિયારા ક્યાં છે? એ તો એના રૂમમાં સૂતી છે. શૌર્યભાઈ, તમારે કિયારા સાથે જે કરવું એ કરો, પણ પ્લીઝ એના પર હાથ નહીં ઉપાડતા, નહીંતર એ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એ તમારી અગેન્સ્ટ ડોમેસ્ટિક વાયલન્સની કાર્યવાહી કરી શકે છે. શૌર્યભાઈ, પ્લીઝ બી કેરફુલ. ડોન્ટ વરી વર્ષાબેન, એવું કંઈ જ નહીં થાય. તમે શાંતિથી જઈને સૂઈ જાઓ. ઠીક છે. આટલું બધું કર્યા પછી તું અને મીતા ફૂલ હવે પછી શાંતિથી સૂઈ નહીં શકો.
તું બહુ ઇમ્પલ્સિવ છે. આપણી વચ્ચે ઘણી વાતો થઈ, તારા માટે ઘણા પ્રયત્ન કર્યા, એ બધા જ પલટાઈ ગયા ફક્ત ને ફક્ત તારા ઇમ્પલ્સિવનેસના લીધે. તું મને ઇમ્પલ્સિવ કહે છે? હું તને ઇમ્પલ્સિવ લાગુ છું? ઓફકોર્સ યસ. પિયા, તારે ખાલી કહેવાનું છે. જે વસ્તુ મારી સાથે થઈ ને એ વસ્તુ જો તારી સાથે થઈ હોત ને ત્યારે તને ખબર પડે. જે અપમાન મેં સહન કર્યું છે, જો મારી જગ્યા પર કોઈ બીજી છોકરી હોત ને તો એ તો જરાય સહન ના કરી શકી હોત. આ મારી ઇમ્પલ્સિવનેસ નથી, આ હું મારા હક માટે લડું છું. આઈ ફાઇટ ફોર માય રાઇટ. ઓકે? તારા લીધે આજે મારી આવી હાલત થઈ ગઈ. તારા લીધે મારું માન સન્માન ગયું. તારા લીધે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. મારામાં શું કમી છે? શું કમી છે મારામાં? હું એટલી સુંદર છું, એક્સ્ટ્રીમલી ઇન્ટેલિજન્ટ છું. મારી એવી તો શું ભૂલ થઈ ગઈ? હા, મારી ફક્ત એક ભૂલ થઈ કે મેં તને પ્રેમ કર્યો. પણ તે પેલી રાધાને પ્રેમ કર્યો. એનામાં એવું તો શું છે? ના રંગ, ના રૂપ કે ના બુદ્ધિ, એનામાં કઈ જ નથી. તે છતાં પણ તું એને આટલો પ્રેમ કરે છે. કે મને તરછોડીને, મને લગ્ન મંડપમાંથી ઉઠાડીને રાધા સાથે લગ્ન કર્યા. મેં મારા લાઈફ પાર્ટનર તરીકે તારી સાથે કેટલા સપના જોયા હતા ક્રિશ. પણ પેલી રાધાના કારણે મારા બધા સપના ચકનાચૂર થઈ ગયા. તે મારી સાથે અન્યાય કર્યો છે. હું તારા પ્રેમમાં જેટલી તડપી છું ને ક્રિશ, એટલો જ હવે તું પણ તડપીશ. અને તને તડપતો જોઈને હું રાજી થઈશ. હવે તું મારા પરિવારને વધારે હેરાન નહીં કરી શકે. રાધા, કારણ કે હંમેશની જેમ મારા પરિવારની ઢાલ બની હું એમનું રક્ષણ કરવા આવી ગઈ છું, પણ એક નવા રૂપમાં. રાધા,
હાલો. ખબર નહીં આજે મને ઊંઘ કેમ નથી આવી રહી. બેચેની જેવું કેમ લાગી રહ્યું છે. કંઈ કશું થવાનું હોય ને એવું ફીલ થઈ રહ્યું છે. હાથ હાથ એ દિવસે આટલી મોડી રાત્રે કિયારા મીતાફોઈને મળવા માટે કેમ ગઈ હશે. કે બંને મળીને કોઈક ષડયંત્ર તો નહીં રચ્યું હોય ને. શેટ, મારી જ ભૂલ છે. એ દિવસે જ્યારે મીતાફોઈનો પીછો કરી રહ્યો હતો ને ત્યારે મારે ફોન ઉપાડવાની કોઈ જરૂર નથી. અરે જો મેં એવું ના કર્યું હોત તો હું મીતાફોઈને રંગે હાથ પકડી લે અને મને ખબર પણ પડી જાત કે કિયારા અને મીતાફોઈ આટલી મોડી રાત્રે કેમ મળી રહ્યા છે. એ લોકોએ કોઈક ષડયંત્ર રચ્યું હોત ને તો હું એને નિષ્ફળ બનાવી શક્યો હોત. શેટ 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 શેટ. રાધા ભાનમાં આવી ગઈ છે. એ ખુશખબરી તમે રાજેશભાઈને આપી કે નહીં? હા, મેં આરપીને ફોન કર્યો હતો પણ ફોન રશ્મિ ભાભીએ ઉપાડ્યો. અને ભાભીએ કહ્યું કે રાજેશભાઈ અને પરિવારના બીજા બધાને સરપ્રાઈઝ આપવા માંગે છે. વાવ, ધેટ્સ ગ્રેટ. પણ હવે એ સરપ્રાઈઝ શું છે કંઈ ખબર નથી પડી રહી. એ લોકો જાતે રાધાને લેવા આવે છે કે પછી શું કરે છે કંઈ સમજાતું નથી. I think so. We should wait for their call. યા, યુ આર રાઈટ. હા, તે ડૉક્ટર સાહેબને વાત કરી કે ને આ રાધાને જમવાનું શું આપવાનું છે તે? Anything light. જે એને ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય એવું. ગુડ. તે મેડને કહી દીધું બનાવવાનું? નો, રાધા માટે હું મારા હાથથી જમવાનું બનાવીશ અને હું જ એને જમાડીશ. વાવ, ધેટ્સ ગ્રેટ. રાધાને ભાન આવી ગયું છે. એ વાત ક્રિશ અને એના ઘરના બધાને જાણ થશે તો એ બધા કેટલા ખુશ થશે નહીં? હા માલતી, જે વિશ્વાસે આરપી અને રશ્મિ ભાભીએ રાધાને આપણા ભરોસે મૂકી હતી એ કસોટીમાં ભગવાનના આશીર્વાદથી આપણે પાસ થઈ ગયા છીએ. યા, યુ આર રાઈટ. ગોડ ઇઝ ગ્રેટ. માલતી, માલતી ક્યાં છે તું? તમને છોડીને ક્યાં જવાની હતી? સો સ્વીટ ઓફ યુ માય ડાર્લિંગ. બોલો, શું લાવું તમારા માટે? આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. તું મને છોડ, રાધાને જો, એના માટે તે ખાવાનું બનાવ્યું? યસ, એના માટે મેં જમવાનું બનાવી દીધું છે અને એને જમાડવા જ જઈ રહી હતી. સો આઈ થોટ કે તમને પૂછી લઉં કે તમને કાંઈ જોઈએ છે કે નહીં. નો, આઈ હેવ એવરીથિંગ હિયર. તું એક કામ કર ને,
તું રાધાને જમાડી દે, ત્યાં સુધી હું મારું પતાવી દઉં છું. ત્યાર પછી આપણે બંને સાથે ડિનર લઈશું. ઓકે ફાઇન, એન્જોય. રાધા, 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 રાધા.